બાદ આપનું સ્વાગત છે ભક્તિમાં. વિરામ પહેલા આપણે વાત કરી કે રક્ષાબંધન શબ્દનો શું અર્થ છે. આ પહેલા કોણે કોણે રક્ષાબંધન પર્વ ઉજવ્યો છે, આ દિવસે કોની પૂજા કરી શકાય, પણ શાસ્ત્રીજી રક્ષાબંધનને નારિયેળી પૂનમ પણ કહે છે. તો રક્ષાબંધન અને નારિયેળી પૂનમનો શું સંબંધ છે? જી હા દીદીબેન, શ્રીફળ અથવા તો નાળિયેર આ શબ્દ સાંભળતા જ આપણા માઇન્ડમાં તરત વિચાર આવે છે કે આ હંમેશા સમુદ્રના કિનારે જ બનતા હોય છે, ઉગતા હોય છે. અને આ સમુદ્રના કિનારે ઉગેલા નાળિયેર દ્વારા જે સમુદ્રના કિનારે રહેનારા સાગર ખેડુ લોકો છે એ લોકો દ્વારા સમુદ્રની પૂજા કરવામાં આવે છે. આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જેઠ મહિનાની પૂર્ણિમાથી લઈ અને આષાઢ મહિનાની પૂર્ણિમા અને શ્રાવણ માસની પૂર્ણિમા સુધી જે વરસાદ આવે છે ને એ વરસાદની ગતિ ખૂબ જ વધારે હોય છે અથવા તો અનિશ્ચિત હોય છે વિધિબેન. પણ શ્રાવણ મહિનાની પૂર્ણિમા પછીનો જે વરસાદ છે એ મોટા ભાગે ધીમો હોય છે અથવા તો ઓછો હોય છે અને એ વરસાદથી સમુદ્રમાં તોફાન આવવાનો ભય ઓછો હોય છે. એટલા માટે આ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે શ્રીફળની ષોડશોપચાર પૂજા કરી એના વિધિ વિધાન કરી અને આ સાગર ખેડુ લોકો દ્વારા આ શ્રીફળને ચુંદડી વીટી અને તૈયાર કરી બાંધી અને આ સમુદ્રમાં પધરાવવામાં આવે છે. અને નાળિયેર પધરાવી અને એવો ભાવ છે કે હે દરિયાદેવ, હે સમુદ્ર ભગવાન, આ શ્રીફળ પધરાવી તમારી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે આપ અમારું સંરક્ષણ કરજો, અમારા પર કૃપા કરજો અને અમારું જીવન આપને સોંપી અને સમુદ્ર ખેડવા માટે આજથી પ્રયાણ કરી રહ્યા છીએ. તો જળમાં આપ અમારું સંરક્ષણ કરજો, સમુદ્રના તોફાનથી અને આવનારી વિપત્તિઓથી આપ અમારું સંરક્ષણ કરજો. તો આ પ્રમાણે સમુદ્રમાં શ્રીફળ પધરાવી અને નાળિયેરી પૂનમ ઉજવવામાં આવે છે અને એવો ભાવ કરવામાં આવે છે વિધિબેન કે ભગવાન સમુદ્ર અમારું સંરક્ષણ કરે. આવો એક ભાવ સમુદ્રની આગળ મૂકવામાં આવે છે વિધિબેન. જે શાસ્ત્રીજી આપણે નારિયેળ સાથેનો રક્ષાબંધનનો સંબંધ છે આવ્યો, પણ રક્ષાબંધનના વિધિ વિધાનની જો વાત કરીએ તો ભાઈને રક્ષા બાંધતી વખતે કઈ ખાસ પ્રકારની બાબત હોય છે? જી વિધિબેન, આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે અને એ કાર્યમાં અગર વિધિ વિધાનનો ખ્યાલ રાખવાનું ન આવે તો એ કાર્ય સફળ થતું નથી, સિદ્ધ થતું નથી. મોટા ભાગના લોકો આજે સત્કર્મ કરે છે, પણ એ સત્કર્મ જો યોગ્ય શાસ્ત્રોક્ત નિયમાનુસાર કરવામાં ના આવે, આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ મહત્વના હોય છે. એમ આ સત્કર્મ જો યોગ્ય શાસ્ત્ર સમજ કરવામાં ના આવે તો એનું શુભફળ પ્રાપ્ત થતું નથી. જ્યારે રક્ષાબંધનની વાત કરવામાં આવે તો બહેને ભાઈને રાખડી બાંધતી વખતે એક તો સારું મુહૂર્ત, કયા મુહૂર્તમાં બાંધી રહી છે અને કયા ચોઘડિયામાં બાંધી રહી છે એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે. સારા મુહૂર્તમાં રાખડી બાંધવી અને બને ત્યાં સુધી પ્રાતઃકાળ એટલે કે સવારનો સમય લેવો રાખડી બાંધવા માટે. બીજું, રાખડી બાંધતી વખતે ભાઈને હંમેશા પૂર્વાભિમુખે એટલે કે જે બાજુથી સૂર્ય ઉગે છે, સૂર્યોદય થાય છે એ દિશામાં મુખ રાખીને બેસાડવા અને બહેને એની સન્મુખ એટલે કે પશ્ચિમાભિમુખે ઉભું રહેવું. ત્યારબાદ હાથમાં થાળી લઈ ભાઈના કપાળમાં કંકુનું તિલક કરવું, ચોખા લગાવવા, ભાઈને મીઠું મોઢું કરવું, ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધવું. આ રક્ષાસૂત્ર બાંધતી વખતે આપણા શાસ્ત્રોમાં અનેક મંત્રો અને શ્લોકો પણ બતાવ્યા છે વિધિબેન. આ રક્ષાસૂત્ર બાંધતી વખતે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા શ્લોકો પણ બતાવ્યા છે. જેમાંનો એક શ્લોક છે, જેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન તવાન અપિબધનામી રક્ષે માચલ માચલ. આ શ્લોક બોલી અને બહેન આ પ્રમાણે ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધી એમનું મોં મીઠું કરાવી અને બહેન ભગવાન પાસેથી મંગલ કામના કરે છે કે મારા ભાઈના જીવનમાં દરેક પ્રકારની શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહે. વિધિબેન, જે શાસ્ત્રીજી જેમ તમે વાત કરી તેમ રક્ષાબંધનના જો ખાસ ધ્યાન રાખવામાં આવે, તેમના ખાસ વિધિ વિધાનને જો અનુસરવામાં આવે તો તે ચોક્કસ ફળદાયી રહે છે. પણ શાસ્ત્રીજી, હું એ વસ્તુ ખાસ જાણવા માંગીશ કે ભાઈ બહેનનો તહેવાર છે ત્યારે ભાઈના આ રક્ષાબંધનના તહેવારને શું મહત્વ જાણવું જોઈએ? આમ તો આજના દિવસે જ્યારે રાખડી બેન ભાઈના હાથમાં બાંધે છે
ત્યારે માત્ર રાખડી કે સૂત્ર નથી, પણ બહેનનું જે સંપૂર્ણ અસ્તિત્વ છે એની સંપૂર્ણ જવાબદારી એ ભાઈને સોંપી રહી છે રાખડી દ્વારા. આજથી ભાઈએ આ રક્ષાસૂત્રની સાથે સાથે બહેનના સંરક્ષણની જવાબદારી પણ ઉઠાવવાની છે. બહેનના જીવનમાં સુખ દુઃખ, આવનારી મુશ્કેલીઓ તકલીફો, આ બધી વસ્તુનો ભાઈએ સાથે મળી અને સામનો કરવાનો છે. બહેનને ક્યારેય કોઈ પણ પ્રકારની કષ્ટી ન પડે, તકલીફ ન પડે એ વાતનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણે ત્યાં સ્ત્રી એ શક્તિ સ્વરૂપા ગણવામાં આવી છે અને એ સ્ત્રી શક્તિ સ્વરૂપા છે. આજના સમયમાં કદાચ જોવા જઈએ વિધિબેન તો પુરુષો કરતા પણ સ્ત્રી પ્રગતિ કરી રહી છે, આગળ વધી રહી છે અને સમોવડી બની છે. ત્યારે એ સ્ત્રીની સંરક્ષણની, એની આમાન્યાની, એની મર્યાદાની જાળવણી વિશ્વના દરેક ભાઈઓએ કરવી જોઈએ. અને સાથે આપણા શાસ્ત્રો પણ કહે છે વિધિબેન કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે, જ્યાં બહેનનો સત્કાર કરવામાં આવે છે, ત્યાં સ્વયં દેવો નિવાસ કરે છે વિધિબેન. જી શાસ્ત્રીજી, તો ક્યાંક એવું કહી શકાય કે આપણા રક્ષાબંધનનો જે તહેવાર છે ત્યાં જે નારી શક્તિ જેની વાત છે તો તે સ્ત્રી રક્ષાની વાત છે, સ્ત્રી સન્માનની વાતને પણ ક્યાંક ને ક્યાંક વણી લેવામાં આવી છે. તો આજ મુદ્દે આગળ પણ વાત કરીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.